નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। વડોદરાના પાદરામાં પાટોદ ગામ ખાતે ફાર્મ હાઉસમાં લૂંટ। પાદરા તાલુકાના પાટોદ ગામમાં આવેલો એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે ચકચાર મચાવતી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। ફાર્મ હાઉસની રખેવાળી કરતા પરિવાર પર અજાણ્યા 7 થી 8 ઈસમોએ અચાનક હુમલો કરી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી। હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડી બાદમાં વધુ કાર્યવાહી માટે પાદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા છે। ઘટના બાદ પાદરા પોલીસ સહિત અલગ અલગ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી આવી અને તપાસની શરૂઆત કરી છે। આસપાસના વિસ્તારના સીસીટીવી તપાસની પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે। પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા માટે તગડી કવાયત હાથ ધરી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ઘટના રાતે 2 વાગે મારા બેનને ફોન આવ્યો મારામાં, મને કે અહીંયા આયા અમારો ફોન બોન બધો ચોર લઈ ગયા છે। હું રાતે 3 વાગે અહીંયા આવ્યો, પછી 108 ને ફોન માર્યો 100 નંબર ઉપર। 100 નંબર પર ફોન આવીને પછી પોલીસ ગાડી આવી હતી ને 108 આવી હતી। 108 પર કાકાને લઈ ગયા છે। પછી કેટલા લોકો અંદર હતા ને કેટલા લોકો? 3 જણ, અને આયા લોકો 10 ની આજુબાજુ, 10-12 ની આજુબાજુ। શું કર્યું આવીને દરવાજો તોડી નાખ્યો ને સુતા ઉપર ચડી બેઠા। શું લઈ ગયા? દાગીના ગયા છે, પૈસા રૂકમ ગઈ છે। અત્યારે તમામ લોકો કઈ છે? અત્યારે દવાખાનામાં છે, પોલીસ સ્ટેશનમાં છે। શું એમને તમને શું કીધું જ્યારે તમે આવ્યા ત્યારે? એ તો કઈ ચોર આવ્યા હતા કે અમને અંદર પૂરી દીધા હતા અને એ ભાઈ જતા રહ્યા। પછી એમને દરવાજો ખોલીને સબ સ્કૂલ છે ત્યાં ગયા ભાઈ। ત્યાં હું આવ્યો, અહીં ફોન કર્યો 108 100 નંબર ઉપર। ઓકે। પાદરા તાલુકાના પાટોદ ગામે ગત રાત્રિએ 2 થી 2:30 વાગ્યાની આસપાસ એક ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો દ્વારા એક લૂંટનો ઘટનાને અંજામ આપવામાં આવેલો છે। જેમાં જે 5 થી 7 જેવા માણસો હતા એ અંદર આવીને જે સર્વન્ટ છે એમને ધમકાવીને લૂંટ કર્યાનું પ્રાથમિક જણાઈ આવ્યું છે। પોલીસને રાતે જેવી જાણ થઈ, પોલીસની અલગ અલગ ટીમો ઘટના સ્થળ પર પહોંચેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સ દ્વારા તપાસ આગળની ચાલુ છે। આમાં વિવિધ એજન્સીઓ આ તપાસમાં પણ જોડાયેલી છે। અમને વિશ્વાસ છે કે જલ્દીમાં અમે આરોપી સાથે જોડે પહોંચી જઈશું।